હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર આપણે લિવરેજ ચેપ્ટર જે સ્ટાર્ટ કર્યું હતું, જેમાં લાસ્ટમાં આપણે સમ નંબર 1 જોયું હતું, જેની અંદર આપણે તમને એક ફોર્મેટ બતાવેલું હતું કે ભાઈ લિવરેજ ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ કરવા માટે તમારે શું કરવું પડે છે, તો કે ટેબલમાં સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એટલે EBIT માઇનસ ઇન્ટરેસ્ટ એટલે તમને મળશે EBT અને ત્યારબાદ ટેક્સ બાદ કરશો તો તમને શું મળે છે EAT અને એને ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર કરવાથી તમને EPS મળે છે, જે ફોર્મેટ દ્વારા આપણે સમ નંબર 1 લાસ્ટમાં જોઈ ગયા હતા. ટુડે વી સ્ટાર્ટ ધી સમ નંબર 2, જેની રકમ શું છે? અ ફર્મ હેઝ અ સેલ્સ ઓફ ₹10 lakhs એટલે કે કોઈ પણ ફર્મ છે એનું સેલ્સ કેટલું છે તો કે 10 લાખ, વેરિયેબલ કોસ્ટ ઓફ ₹7 lakh એટલે કે વેરિયેબલ કોસ્ટ 7 લાખ છે, ફિક્સ કોસ્ટ ઓફ ₹2 lakh એન્ડ ધ ડેપ્ટ ઓફ 5 lakhs એટ અ 10% રેટ ઓફ ઇન્ટરેસ્ટ. વોટ આર ધ ઓપરેટિંગ એન્ડ ધ ફાઇનાન્શિયલ લિવરેજ? તો ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ શું છે એ કેલ્ક્યુલેટ કરવાનું છે, જેના માટે સૌથી પહેલાં તમારી પાસે રકમમાં આપેલું છે સેલ્સ, ત્યારબાદ વેરિયેબલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ આપી છે, હવે તમને ડેપ્ટ આપ્યું છે. ડેપ્ટ મીન્સ કે ડિબેન્ચર આપેલા છે, 5 લાખના ડિબેન્ચર છે, 10% ઇન્ટરેસ્ટ છે. તો આપણે અહીંયા ઇન્ટરેસ્ટ બાદ કરવા માટે સૌથી પહેલાં વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરવી પડશે કે વર્કિંગ નોટમાં આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશું તો તમારો ડેપ્ટ કેટલો છે તો કે ડેપ્ટ ઇક્વલ ટુ 5 lakhs. હવે એનું તમારે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું હોય તો ઇન્ટરેસ્ટ ઇક્વલ ટુ શું થશે તો કે 5 lakhs ઇન્ટુ કેટલા પર્સન્ટ છે ઇન્ટરેસ્ટ તો કે 10%. સો 5 lakh ઇન્ટુ 10%, સો ઇક્વલ ટુ કેટલા થશે તો કે 50,000. તો તમારો ઇન્ટરેસ્ટ કેટલો મળ્યો તો કે 50,000. તો હવે સૌથી પહેલાં આપણે ફોર્મેટની અંદર તો કે સૌથી પહેલાં આવશે સેલ્સ, તો સેલ્સ કેટલું છે તો કે 10 લાખ માઇનસ આપણે શું કરશું વેરિયેબલ કોસ્ટ, તો રકમમાં વેરિયેબલ કોસ્ટ કેટલી છે તો કે 7 લાખ. તો તમને શું મળશે કન્ટ્રીબ્યુશન. સો સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કે 10 lakhs માઇનસ 7 lakhs ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન્સ તમને કેટલું મળશે તો કે 3 lakh. માઇનસ ફિક્સ કોસ્ટ, તો ફિક્સ કોસ્ટ કેટલી છે તો કે 2 lakhs. સો 3 lakhs માઇનસ 2 lakhs ઇક્વલ ટુ તમને શું મળે છે EBIT. તો 3 લાખમાંથી 2 લાખ જાય તો તમારી EBIT કેટલી મળી તો કે 1 lakh. શું આવે છે તો કે EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, માઇનસ શું કરશું ઇન્ટરેસ્ટ બાદ કરીએ તો કે ઇન્ટરેસ્ટ કેટલું છે તો કે 50,000 બાદ કરીએ તો મળે છે આપણે અર્નિંગ બિફોર ટેક્સ કેટલું મળ્યું તો કે 50,000. તો આ હતું ફોર્મેટ કે જેના દ્વારા તમે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન મળે, માઇનસ ફિક્સ કોસ્ટ એટલે EBIT, એમાંથી ઇન્ટરેસ્ટ બાદ કરો છો અર્નિંગ બિફોર ટેક્સ મળે છે. તો આ હતું આપણું ટેબલ. હવે એના ઉપરથી તમને ફાઇન્ડ શું કરવાનું કીધું છે, વોટ આર ધ ઓપરેટિંગ એન્ડ ધ ફાઇનાન્શિયલ લિવરેજ. તમારે ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ છે કેલ્ક્યુલેટ કરવાની છે. તો જેના માટે સૌથી પહેલાં ઓપરેટિંગ લિવરેજ ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા છે તો કે DOL ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે તો કે કન્ટ્રીબ્યુશન અપોન શું થશે તો કે EBIT. સો આપણું કન્ટ્રીબ્યુશન્સ કેટલું છે જે આપણે જોઈ શકીએ છીએ તો કે કન્ટ્રીબ્યુશન્સ કેટલું છે 3 lakh ડિવાઈડ બાય EBIT કેટલું છે તો કે 1 lakh. સો 3 lakh ડિવાઈડ બાય 1 lakh ઇક્વલ ટુ ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ DOL ઇક્વલ ટુ કેટલું મળે છે તો કે 3. નેક્સ્ટ તમારું સેકન્ડ વન છે તો કે તમારે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ ફાઇન્ડ કરવું હોય તો DFL ઇક્વલ ટુ એનું ફોર્મ્યુલા શું છે તો કે EBIT અપોન EBT. સો EBIT તમારું કેટલું છે તો કે 1 lakh ડિવાઈડ બાય EBT કેટલું છે તો કે 50,000. સો 1 lakh ડિવાઈડ બાય 50,000 ઇક્વલ ટુ કેટલા મળશે 2. સો ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ તમને કેટલો મળે છે તો કે 2. તો આ ઉપરથી તમે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ 3 મળે છે, ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ તમને 2 મળે છે. હવે તમને પૂછ્યું છે નહીં તેમ છતાં પણ આપણે એક થર્ડ પણ કેલ્ક્યુલેટ કરી લઈએ છીએ, શું છે ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ. સો DCL ઇક્વલ ટુ આપણે શું કરશું તો કે DOL ઇન્ટુ શું કરીએ છીએ આપણે DFL. સો DOL તમારો કેટલો છે 3 ગુણ્યા DFL કેટલો છે 2, તો કેટલું આવશે ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ તમારું કેટલું મળ્યું છે તો કે 6. તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ. સો ધીસ ઇઝ ધ સમ નંબર 2.
નેક્સ્ટ સમ નંબર 3 જોઈએ, જેની રકમ શું છે? કેલ્ક્યુલેટ ધી ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ એન્ડ કમ્બાઇન્ડ લિવરેજ ફ્રોમ ધી ફોલોવિંગ ડેટા. એટલે કે તમારે ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરવાનું છે. જેના માટે તમને આપ્યું છે સેલ્સ 1 લાખ યુનિટ્સ એટ રૂપીસ પર યુનિટ, 2 પર યુનિટ. એટલે કે સેલ્સ છે કેટલા છે? તો કે 1 લાખ યુનિટ છે અને એક યુનિટનો કેટલો ભાવ છે? તો કે 2 રૂપિયા, અને તો ટોટલ કેટલો થશે? તો કે 2 લાખ. વેરિયેબલ કોસ્ટ પર યુનિટ એટ ધ રેટ રૂપીસ 0.70, એટલે કે વેરિયેબલ કોસ્ટના કેટલા રૂપિયા છે? 0.70 પૈસે. ત્યારબાદ છે ફિક્સ કોસ્ટ છે 1 લાખ અને ઇન્ટરેસ્ટ ચાર્जेस છે 3668. આના ઉપરથી તમારે 3 લિવરેજ કેલ્ક્યુલેટ કરવાના છે. તો જેના માટે આપણું જે અગાઉથી જે ફોર્મેટ હતું એ જ. સૌથી પહેલાં શું આવશે? તો કે સેલ્સ. તો સેલ્સ આપણું કેટલું છે? તો કે 1 લાખ યુનિટ છે અને એના 2 રૂપિયા શું છે? એક યુનિટનો ભાવ છે. તો સેલ્સ કેટલું થાય છે? 2 લાખ. તો કે કઈ રીતે? તો કે સેલ્સ ઇક્વલ ટુ 2 પર યુનિટ ઇન્ટુ નંબર ઓફ યુનિટ્સ કેટલા છે? તો કે 1 લાખ. સો 2 ઇન્ટુ 1 લાખ ઇક્વલ ટુ સેલ્સ તમારું કેટલું થઈ ગયું? તો કે 2 લાખ. ત્યારબાદ છે માઇનસ વેરિયેબલ કોસ્ટ. તો તમારી વેરિયેબલ કોસ્ટ કેટલી છે? તો કે 70 પૈસે પર યુનિટ ઇન્ટુ, એટલે કે 70 પૈસા છે પર યુનિટના. હવે યુનિટ્સ કેટલા છે આપણા? તો કે 1 લાખ. સો 0.70 ઇન્ટુ 1 લેક્સ કરશું તો આપણું સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ કેટલું થઈ જશે? તો કે 70,000. સો 2 લાખ માઇનસ 70,000, તો તમને શું મળે છે? કન્ટ્રીબ્યુશન. સો 2 લાખમાંથી 70,000 જાય તો 1,30,000 છે તમારું શું મળ્યું છે? કન્ટ્રીબ્યુશન. માઇનસ તમારે કરવાનું છે ફિક્સ્ડ કોસ્ટ. તો ફિક્સ કોસ્ટ રકમમાં આપી છે કેટલી છે? તો કે 1 લાખ. સો માઇનસ 1 લાખ ફિક્સ્ડ કોસ્ટ. સો 1,30,000 માઇનસ 1 લાખ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો કે 30,000. એ તમને શું મળે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. માઇનસ આપણે કરશું ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ ચાર્જીસ છે 3,668. સો માઇનસ કરીએ ઇન્ટરેસ્ટ 3,668. સો 30,000માંથી તમે 3,668 બાદ કરશો તો કેટલા મળશે? 26,332. એ તમને શું મળે છે? અર્નિંગ બિફોર ટેક્સ. તો આ હતું તમારું ટેબલ કે જેમાં સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એટલે EBIT માઇનસ ઇન્ટરેસ્ટ એટલે EBT. હવે એના ઉપરથી તમારે 3 વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે: ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ઓપરેટિંગ લિવરેજ. તો ફર્સ્ટ છે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે? તો કે કન્ટ્રીબ્યુશન અપોન શું આવશે? તો કે EBIT. સો તમારું કન્ટ્રીબ્યુશન્સ કેટલું હતું? આગળના ઓલા ટેબલમાંથી આપણે જોયું તો 1,30,000 ડિવાઈડ બાય EBIT કેટલું છે? તો કે 30,000. સો 1,30,000 ભાગ્યા 30,000 કરશો તો કેટલા મળે છે? 4.33. સો ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ તમારું કેટલું મળ્યું? 4.33. નેક્સ્ટ સેકન્ડ વન ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે? તો કે EBIT અપોન EBT. સો EBIT તમારું કેટલું છે? તો કે 30,000 અને EBT કેટલું છે? તો કે 26,332. ભાગાકાર કરવાથી મળે છે 1.14. તો ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ તમને કેટલું મળ્યું? 1.14. તો તમે ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારબાદ તમારે કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરવું હોય તો DCL ઇક્વલ ટુ શું કરશું આપણે? તો કે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ ઇન્ટુ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ. સો ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ કેટલું છે? 4.33 ઇન્ટુ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ કેટલું છે? 1.14. બંનેનો મલ્ટીપ્લાઇડ કરીએ તો 4.94. સો ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ તમને કેટલું મળે છે? 4.94. તો આ રીતે તમે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ સમ નંબર 3. નેક્સ્ટ સમ નંબર 4 જોઈએ, જેની રકમ શું છે? તો કે અ કંપની કેપિટલ સ્ટ્રક્ચર કન્સિસ્ટ ઓફ 5 લાખ શેર્સ ઓફ 100 ઇચ ઇક્વિટી કેપિટલ. એટલે કે કોઈ પણ કંપની છે એનું કેપિટલ સ્ટ્રક્ચર છે જેની અંદર 5 લાખ ઇક્વિટી શેર છે, જેમાં એક શેરનો ભાવ કેટલો છે? તો કે 100 રૂપીસ. એન્ડ 2 લાખ 10% ડિબેન્ચર અને 2 લાખના ડિબેન્ચર છે જેના ઉપર ઇન્ટરેસ્ટ કેટલા ટકા લાગે છે? 10% લાગે છે. ધ સેલ્સ ઇન્ક્રીઝ બાય ધ 20% ફ્રોમ ધ 50,000 યુનિટ્સ ટુ 60,000 યુનિટ. એટલે કે સેલ્સ છે વધારવામાં આવ્યું છે
20% વધારવામાં આવ્યું છે. કેટલા? તો કે પહેલાં હતા 50,000, એમાંથી સેલ્સ કેટલું થઈ ગયું છે? 60,000 યુનિટ. ધ સેલિંગ પ્રાઇસ ઇઝ અ 10 પર યુનિટ, એટલે કે સેલિંગ પ્રાઇસ કેટલી છે? તો કે 10 રૂપિયા પર યુનિટ. વેરિયેબલ કોસ્ટ અમાઉન્ટ ઓફ ₹6 પર યુનિટ, એટલે કે વેરિયેબલ કોસ્ટ કેટલા છે? તો કે 6 રૂપિયા પર યુનિટ. એન્ડ ધ ફિક્સ્ડ એક્સપેન્સ અમાઉન્ટ ₹1 લાખ, એટલે કે ફિક્સ્ડ કોસ્ટ કેટલી છે? તો કે 1 લાખ. ધ રેટ ઓફ ઇન્કમ ટેક્સ ઇઝ અઝ્યુમ ટુ બી 50%, અને ટેક્સ અહીંયા પે કરવાનો આવે છે. કેટલા ટકા ટેક્સ પે કરવામાં આવે છે? તો કે 50%. આગળ કહે છે યુ આર રિક્વાયર્ડ ટુ કેલ્ક્યુલેટ, તો તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે ફર્સ્ટ ધ પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ધ અર્નિંગ પર શેર, એટલે કે કેટલું EPS અર્નિંગ પર શેર, એટલે કે EPSમાં કેટલું ઇન્ક્રીઝ થયું છે એ કેલ્ક્યુલેટ કરવાનું છે. ત્યારબાદ સેકન્ડ વન ધ ફાઇનાન્શિયલ લિવરેજ એટ ₹50,000 યુનિટ એન્ડ 60,000 યુનિટ, એટલે કે ફાઇનાન્શિયલ લિવરેજ 50,000 અને 60,000 બંનેની દ્રષ્ટિએ ગોતવાનું છે. અને ઓપરેટિંગ લિવરેજ એટ 50,000 યુનિટ એન્ડ 60,000 યુનિટ, અને ઓપરેટિંગ લિવરેજ પણ 50,000 અને 60,000 બંનેની દ્રષ્ટિએ જોવાનું છે. બિફોર સ્ટાર્ટિંગ આપણે ટેબલ સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરવી પડશે. તો સૌથી પહેલાં તમને ઇક્વિટી શેરની વાત કરી છે. તો ઇક્વિટી શેર કેટલા છે? તો કે ઇક્વિટી કેપિટલ કેટલું છે? તો કે 5 lakhs રૂપીસ. તો ઓફ 100 ઇચ, એટલે કે 5 લાખના ઇક્વિટી છે અને એક ઇક્વિટીનો ભાવ કેટલો છે? તો કે 100 રૂપિયા. તો આના ઉપરથી કેલ્ક્યુલેટ થાય નંબર ઓફ ઇક્વિટી શેર ઇક્વલ ટુ, એટલે કે નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા થશે? તો કે ટોટલ કેટલી ઇક્વિટી કેપિટલ છે? તો કે 5 લાખ ડિવાઈડ બાય એક શેરનો ભાવ કેટલો છે? તો કે 100 રૂપિયા. તો નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા થશે? તો કે 5,000 ઇક્વિટી શેર. તો ટોટલ કંપનીની અંદર કેટલા ઇક્વિટી શેર છે? તો કે 5,000 શેર છે. ત્યારબાદ સેકન્ડ આપણે જોઈએ ડિબેન્ચર. તો ડિબેન્ચર શું છે? તો કે ડિબેન્ચર કેટલાના છે? તો કે 2 લાખના. સો ડિબેન્ચર ઇક્વલ ટુ 2 લાખ. હવે એના ઉપર ઇન્ટરેસ્ટ, તો ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ કેટલા છે? તો કે 10% છે. ડિબેન્ચર ઉપર 10% ડિબેન્ચર છે, એનો મતલબ શું થાય છે? 10% ઇન્ટરેસ્ટ લાગે છે. તો ડિબેન્ચર છે કેટલાના? તો કે 2 લાખના ગુણ્યા 10% શું આવે છે? ઇન્ટરેસ્ટ. સો 2 લાખ ઇન્ટુ 10% ઇક્વલ ટુ કેટલા થશે? તો કે 20,000. તો ઇન્ટરેસ્ટ તમારું કેટલું લાગે છે? તો કે 20,000. ત્યારબાદ આપણી સેલિંગ પ્રાઇસ પર યુનિટ, પર યુનિટ સેલિંગ પ્રાઇસ કેટલી છે? તો કે તમને કીધું છે 10 પર યુનિટ, એટલે કે 10 રૂપિયા છે. ત્યારબાદ વેરિયેબલ કોસ્ટ તમારી કેટલી છે? તો કે 6 પર યુનિટ. કેટલી છે વેરિયેબલ કોસ્ટ? તો કે 6 પર યુનિટ. ત્યારબાદ તમને કીધું છે તો કે ફિક્સ્ડ કોસ્ટ એ કેટલી છે? તો કે 1 લાખ રકમમાં આપી જ છે. અને ત્યારબાદ તમારો ટેક્સ કેટલો પે કરવાનો થાય છે? તો કે 50%. તો અહીંયા ટેક્સની પણ વાત થઈ છે, તો આપણે ટેક્સ સુધીનું ફોર્મેટ બનાવવું પડશે. જેના માટે આપણું ફોર્મેટ શું હશે? તો કે સૌથી પહેલાં હશે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એટલે EBIT માઇનસ ઇન્ટરેસ્ટ એટલે EBT માઇનસ ટેક્સ પે કરશો એટલે EAT ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર એટલે શું મળશે? EPS. તો આ રીતનું તમારું ફૂલ ફોર્મેટ બનાવવાનું થશે. જેના માટે આપણી પાસે બે સિચ્યુએશન છે, એક 50,000 યુનિટ છે અને બીજા કેટલા છે? તો કે 60,000 યુનિટ. તો આપણે બંને સિચ્યુએશનનું કરવું પડશે. 50,000 યુનિટની દ્રષ્ટિએ જોવું પડશે અને 60,000ની દ્રષ્ટિએ પણ જોવાનું થશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સેલ્સ. તો સેલ્સ એટ ધ રેટ 10 પર યુનિટ એટલે કે સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલી છે? તો કે 10 રૂપિયા. હવે અહીંયા કેટલા છે? તો કે યુનિટ્સ છે કેટલા? 50,000. તો અહીંયા તમારું સેલ્સ કેટલું થાય? તો કે 50,000 યુનિટ ગુણ્યા એક યુનિટનો 10 રૂપિયા ભાવ છે, તો કેટલા થશે? તો કે 5 લાખ. અહીંયા જોઈએ 60,000 યુનિટ છે, તો આપણા 60,000 યુનિટ ગુણ્યા પર યુનિટનો કેટલો ભાવ છે? 10 રૂપિયા. તો અહીંયા કેટલું થશે? તો કે સેલ્સ 6 લાખ માઇનસ વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ એટ ધ રેટ 6 પર યુનિટ. વેરિયેબલ કોસ્ટ કેટલી છે? તો કે 6 રૂપિયા છે પર યુનિટ. તો યુનિટ્સ કેટલા છે આપણા? તો કે 50,000 ગુણ્યા અહીંયા કેટલા કરશું? 6. સો 50,000 ઇન્ટુ 6 કરીએ તો કેટલા મળશે? તો કે 3 લાખ. અહીંયા આપણે કરીએ આપણા યુનિટ્સ કેટલા છે? તો કે 60,000 ગુણ્યા અહીંયા પણ વેરિયેબલ કોસ્ટ કેટલી છે? તો કે 6 રૂપિયા છે. તો 60,000 ઇન્ટુ 6 કરશું તો 3,60,000. 3,60,000 બાદ કરીએ તો 5 લાખમાંથી વેરિયેબલ કોસ્ટ 3 લાખ બાદ કરશું તો તમારું કન્ટ્રીબ્યુશન અહીંયા કેટલું મળે છે? તો કે 2 લાખ. અને 6 લાખમાંથી 3,60,000 બાદ કરશો તો અહીંયા કેટલા મળશે? 2,60,000
40,000 જે તમારું શું છે કન્ટ્રીબ્યુશન. માઇનસ કરશો ફિક્સ કોસ્ટ, તો ફિક્સ કોસ્ટ કેટલી છે તો કે 1 લાખ. સો માઇનસ 1 લાખ કરીએ, બંનેમાં ફિક્સ કોસ્ટ સરખી છે તો માઇનસ 1 લાખ કરશું તો તમને શું મળશે EBIT. સો EBIT 2 લાખમાંથી 1 લાખ જાય તો કેટલા મળશે તો કે અહીંયા 1 લાખ, અને 2,40,000માંથી 1 લાખ જશે તો કેટલા મળશે 1,40,000. આ શું મળ્યું તમને EBIT. માઇનસ કરશો ઇન્ટરેસ્ટ, તો ઇન્ટરેસ્ટ બાદ કરીએ તો આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કર્યું, કેટલું છે ઇન્ટરેસ્ટ તો કે 20,000. સો 1 લાખ માઇનસ 20,000 અને અહીંયા 1,40,000 માઇનસ 20,000. તો 1 લાખમાંથી 20,000 બાદ કરશો તો અર્નિંગ બિફોર ટેક્સ તમને કેટલું મળશે અહીંયા 80,000. અહીંયા 1,40,000માંથી 20,000 બાદ કરશો તો તમને અર્નિંગ બિફોર ટેક્સ તમને કેટલું મળશે તો કે 1,20,000. હવે તમારે બાદ કરવાનું છે ટેક્સ. તો ટેક્સ તમારો કેટલા % છે તો કે 50% છે. તો ટેક્સ કયા હોય તો કે આ અર્નિંગ બિફોર ટેક્સ છે એના 50%. તો 80,000ના 50% કરો તો કેટલા થાય તો કે 40,000. અને અહીંયા 1,20,000ના 50,000 કરો તો કેટલા થાય તો કે 60,000. એ શું કરવાના બાદ થાય તો 80,000માંથી 40,000 જાય તો 40,000 અને 1,20,000માંથી 60,000 જાય તો 60,000. આ શું મળ્યું અર્નિંગ આફ્ટર ટેક્સ. ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર, તો તમારા ઇક્વિટી શેર કેટલા છે તો કે 5,000 અને અહીંયા પણ કેટલા આવશે 5,000. તો 40,000 ભાગ્યા 5,000 કરશો તો કેટલા મળશે 8 અને 60,000 ભાગ્યા 5,000 કરશો તો કેટલા મળશે 12. આ તમને શું મળે છે EPS અર્નિંગ પર શેર. તો આ રીતે તમે ફોર્મેટમાં તમે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ કન્ટ્રીબ્યુશન એટલે કે ફિક્સ કોસ્ટ બાદ કરશો તો EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, માઇનસ ઇન્ટરેસ્ટ બાદ કરશો તો તમને અર્નિંગ બિફોર ટેક્સ, માઇનસ ટેક્સ બાદ કરશો તો અર્નિંગ આફ્ટર ટેક્સ, ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર કરવાથી તમને શું મળે છે અર્નિંગ પર શેર. સો આ હતું આપણું ફોર્મેટ. હવે આના ઉપરથી તમને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે તો પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ધ EPS અર્નિંગ પર શેરની અંદર કેટલા % ઇન્ક્રીઝ થયું છે. એટલે કે પહેલાં 50,000 યુનિટ હતા તો EPS તમારો કેટલો છે 8 છે, અને હવે 60,000 યુનિટનું પ્રોડક્શન કરો છો તો તમારો EPS કેટલો થઈ જાય છે 12 છે. તો કેટલા %થી EPSમાં ઇન્ક્રીઝ થયું છે એ કેલ્ક્યુલેટ કરવાનું છે. જેના માટે તો કે ફર્સ્ટ ક્વેશ્ચન શું જ કીધો છે તો કે પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન EPS. EPSમાં કેટલા %થી વધારો થયો તો કે 50,000માં 8 હતું અને 60,000 કર્યા તો કેટલા હતું 12. તો આપણી સિચ્યુએશનમાં કેટલા 12 એટલે કે 8માંથી 12 થયું તો કેટલો વધારો થયો તો કે 12 માઇનસ 8 ડિવાઈડ બાય હતું કેટલું પહેલાં તો કે 8 ઇન્ટુ કેટલા કરશું પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા છે તો ઇન્ટુ કેટલા કરશું 100. સો 12 માઇનસ 8 ઇક્વલ ટુ કેટલા થશે તો કે 4 ડિવાઈડ બાય 8 ઇન્ટુ કેટલા કરશું 100. તો કેટલા % ઇન્ક્રીઝ થયા છે 50%. 50%નો વધારો થયો છે. ઇન શોર્ટ એટલે કે આપણું EPS છે 8માંથી 12 થયું છે. તો એનો મતલબ શું થાય છે તો કે વધારો થયો છે. કેટલાનો વધારો થયો છે તો કે 12 માઇનસ 8 ડિવાઈડ બાય 8 ઇન્ટુ 100. જેનાથી તમને શું મળી જાય છે તો કે ઇન્ક્રીમેન્ટ કેટલું થાય છે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. હવે સેકન્ડ ક્વેશ્ચન તમને કીધો છે ફાઇનાન્શિયલ લિવરેજ એટ 50,000 યુનિટ એન્ડ ધ 60,000 યુનિટ. તમારે ફાઇનાન્શિયલ લિવરેજ કેલ્ક્યુલેટ કરવાનું છે 50,000 યુનિટ અને 60,000 યુનિટ હોય ત્યારે, અને ઓપરેટિંગ લિવરેજ પણ કેલ્ક્યુલેટ કરવાનું છે 50,000 યુનિટ અને 60,000 યુનિટ હોય ત્યારે. તો સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેટ કરીએ ફાઇનાન્શિયલ લિવરેજ. સો ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ ઇક્વલ ટુ, હવે એના માટે આપણું ફોર્મ્યુલા શું છે તો કે EBIT અપોન EBT. જેના માટે આપણે પહેલાં 50,000 યુનિટ હોય તો ત્યારે તમારું ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ કેટલું હશે તો એના માટે 50,000 યુનિટ માટે DFL ઇક્વલ ટુ, તો 50,000 યુનિટ હતા તો ત્યારે આપણું EBIT કેટલું છે જુઓ જોઈએ તો કે 1 લાખ અને EBT કેટલું છે તો કે 40,000. તો આપણે કેલ્ક્યુલેટ રકમમાં મૂકીએ તો EBIT આપણું કેટલું છે તો કે 1 લાખ ડિવાઈડ બાય તમારું EBT એટલે કે અર્નિંગ આફ્ટર ટેક્સ કેટલું છે તો કે 80,000. તો 1 લાખ ડિવાઈડ બાય 80,000 કરશો તો 1 કેટલા મળે છે 25. અને ત્યારબાદ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ હવે કેટલા યુનિટનું કરશું તો કે 60,000 યુનિટ્સનું. તો એના માટે તમારો EBIT કેટલો છે તો કે 1,40,000 ડિવાઈડ બાય તો કે
ઈબીટી કેટલો છે 1,20,000, તો તમારું કેટલું મળે છે 1.17. આપણે જોઈ શકીએ છીએ ટેબલની અંદર તો કે ઈબીઆઈટી કેટલું છે તો કે 1,40,000 અને ઈબીટી કેટલું છે તો કે 1,20,000. તો 1,40,000 ભાગ્યા 1,20,000 કરશો તો કેટલા મળે છે 1.17. આ તમને મળ્યું ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ. નેક્સ્ટ આપણે જોશું ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ માટેનું ફોર્મ્યુલા શું છે તો કે કન્ટ્રીબ્યુશન અપોન ઈબીઆઈટી. તો જેના માટે તમારું ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ સૌથી પહેલાં આપણે 50,000 યુનિટનું કેલ્ક્યુલેટ કરીએ તો એના માટે કન્ટ્રીબ્યુશન્સ આગળના ટેબલમાંથી જોઈએ તો કેટલું છે તો કે 2 લાખ ડિવાઈડ બાય તો કે ઈબીઆઈટી કેટલું છે તો કે 1 લાખ. સો તમારું ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ 50,000 માટે કેટલું મળે છે તો કે 2. અને ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ 60,000 યુનિટ્સ માટે કેલ્ક્યુલેટ કરીએ તો ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ જેના માટે 60,000માં તમારું કન્ટ્રીબ્યુશન કેટલું છે તો કે 2,40,000 ડિવાઈડ બાય તો કે તમારું ઈબીઆઈટી કેટલું છે તો કે 1,40,000 ડિવાઈડ કરીએ તો કેટલા મળે છે 1.71. આ હતું ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ. તો આ રીતે તમે 3 ક્વેશ્ચન તમને પૂછ્યા હતા. પહેલાં પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ધ ઈપીએસ કેટલો છે 50%, ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ અને ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ. હવે આ જ સમમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ કેમ કે આપણે અહીંયા 2 સિચ્યુએશન આપેલી છે કમ્પેરિઝનની સિચ્યુએશન. એટલે કે આપણી પાસે 2 સિચ્યુએશન હોય 50,000 યુનિટ છે અને 60,000 યુનિટ છે. તમને રકમમાં ભલે નથી પૂછ્યું પણ આપણે એક્સ્ટ્રા આપણે આ જ રકમમાં આગળ ગણીએ તો આપણે જો એની કમ્પેરિઝન કરવાની હોય તો મેં તમને કમ્પેરિઝનના ફોર્મ્યુલા પણ કરાવેલા છે આગળ. તો કમ્પેરિઝન કરવા માટે આપણે સૌથી પહેલાં કમ્પેરિઝન દ્વારા જો તમારા ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરવું હોય તો જેના માટે આપણે સૌથી પહેલાં કેલ્ક્યુલેટ કરીશું પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ. તો પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ કેટલું થયું છે તો કે પહેલાં 50,000 હતું એમાંથી 60,000 થયું છે. તો કેટલું વધારે થયું છે તો કે 60,000 માઇનસ 50,000 કેટલામાંથી તો કે 50,000માંથી તો ગુણ્યા કેટલા કરશું પર્સન્ટેજ જોઈએ છે તો 100 કરવાથી તમને કેટલા મળે છે તો કે 20%. તો પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ કેટલું છે તો કે 20%. સેકન્ડ વન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈબીઆઈટી. હવે પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈબીઆઈટી કેલ્ક્યુલેટ કરવા માટે તો કે પહેલાં ઈબીઆઈટી કેટલું હતું 1 લાખ, એમાંથી થઈ ગયું છે કેટલું 1,40,000. તો કેટલું વધારે થયો છે તો કે જેના માટે કેટલું થઈ ગયું છે તો કે 1,40,000 કેટલામાંથી તો કે 1 લાખમાંથી ડિવાઈડ બાય કેટલો બેઝ હતો તો કે પહેલાં કેટલું હતું 1 લાખ ગુણ્યા પર્સન્ટેજ જોઈએ છે તો કેટલા કરશું 100. સો 1,40,000 માઇનસ 1 લાખ ડિવાઈડ બાય 1 લાખ કરવાથી તમને કેટલા મળશે 40%. એટલે કે પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈબીઆઈટી કેટલું મળે છે 40%. નેક્સ્ટ થર્ડ વન પર્સન્ટેજ ચેન્જ ઇન ઈપીએસ. આપણે આગળ જ કેલ્ક્યુલેટ કરેલું છે પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈપીએસ આપણે કેટલું મળેલું છે તો કે 50%. હવે આના ઉપરથી જો તમારે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરવું હોય તો જેના માટે આપણું સૌથી પહેલું ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ જેના માટે કમ્પેરિઝન માટેનું ફોર્મ્યુલા શું હતું તો કે પર્સન્ટેજ ચેન્જ ઇન ઈબીઆઈટી અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન સેલ્સ. તો પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈબીઆઈટી આપણે કેટલું મળ્યું છે તો કે 40% ડિવાઈડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ કેટલું છે તો કે 20%. સો 40 ડિવાઈડ બાય 20 ઇક્વલ ટુ કેટલા મળે છે 2. નેક્સ્ટ સેકન્ડ વન ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ જેના માટેનું કમ્પેરિઝન માટેનું ફોર્મ્યુલા શું છે તો કે પર્સન્ટેજ ચેન્જ ઇન ઈપીએસ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ઈબીઆઈટી. તો પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈપીએસ કેટલું છે તો કે 50% અને પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ઈબીઆઈટી કેટલું છે તો કે 40%. તો 50 ભાગ્યા 40 કરશું તો કેટલા મળે છે 1.25. આ હતું ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ. અને ત્યારબાદ થર્ડ વન ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ ઇક્વલ ટુ આપણે શું કરશું તો કે ડિગ્રી ઓફ
ઓપરેટિંગ લિવરેજ ઇન્ટુ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ. તો ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ કેટલું છે 2 ઇન્ટુ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ 1.25. સો કેટલા મળશે 2.5. સો ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ. તો આ રીતે તમે જ્યારે બે સિચ્યુએશન આપેલી હોય અને જો તમને કમ્પેરિઝન કરવાનું કહે તો તમારે કમ્પલસરી તમારે આ રીતે દરેકની શું કરવું પડશે? સૌથી પહેલાં પર્સન્ટેજ ચેન્જ ઇન ધ સેલ્સ ગોતવું પડશે, પર્સન્ટેજ ચેન્જ ઇન EBIT, પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EPS, ત્યારબાદ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ, ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ અને ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ સમ નંબર 4.